સ્પોર્ટ્સ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ફાયર સેફટી હોવા છતાં પ્રી સ્કૂલોને એએમસીની કનડગત. હાલની જોગવાઈ પ્રમાણે તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાં તંત્ર દ્વારા લગભગ 300 ઉપરાંત પ્રી સ્કૂલો સીલ કરાઈ છે તેવી માહિતી અમદાવાદ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રી સ્કૂલોને રાતોરાત કોઈ પણ નોટિસ આપ્યા વગર અથવા તો આગોતરું જાણ કર્યા વગર વિના બિલ્ડિંગ વપરાશ હેતુ કે ફેરનું કારણ આપીને સીલ કરી દેવામાં આવી છે. તમામ સંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રી સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણે ફાયર સેફટી પૂરતા ઉપકરણો ઉપલબ્ધ છે તેવી તમામ પ્રી સ્કૂલોને સીલ તાત્કાલિક ધોરણે ખોલી આપો તેમજ બિલ્ડિંગોનો ઉપયોગ અંગેના હેતુફેર માટેની અરજીઓ કરેલ હોવા છતાં પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે તેવી તમામ પ્રી સ્કૂલોને ફાયર સેફટીની ચકાસણી કરી ખોલી આપવામાં આવે. અમદાવાદમાં લગભગ 1400 થી 1500 પ્રી સ્કૂલ્સ છે અમારી માહિતી પ્રમાણે, જે હજુ અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે તમામ પોતપોતાની રીતે કાયદાની જોગવાઈઓ વગર અથવા તો કાયદાની જોગવાઈઓ સાથે ચાલી રહી છે. આજની તારીખે જે પ્રશાસને પગલાઓ લીધા છે જેમાં મેઇન મુદ્દાનું કારણ આપી રહ્યા છે નોટિસીસમાં એ છે યુઝ ઓફ ચેન્જ, એટલે બિલ્ડિંગ યુઝ ચેન્જના કારણે તમામ પ્રી સ્કૂલ્સ ઉપર જે તાળા લગાવી રહ્યા છે. જનતામાં, પબ્લિકમાં અને કોમન આદમીમાં તમામ લોકોમાં અત્યારે એવી સમજ આવી રહી છે કે તમામ શાળાઓને ફાયર સેફટી અને બીજા કોઈ ઉલ્લંઘનના લીધે સીલ કરવામાં આવી રહી છે. જ્યારે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે નોટિસનો કોઈ પણ જવાબ આપવાનો સમય આપ્યા વગર શાળા ઉપર એક જ દિવસમાં જે શાળાઓ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી ચાલી રહી છે એને સીલ કરવામાં આવી રહી છે. અને એના કારણે લગભગ 1500 સ્કૂલ્સની સાથે આપણે તમામ સ્કૂલોમાં 100 થી 150 બાળકોની એવરેજ કદાચ ગણતા હોઈએ તો 100 બાળકો સાથે ઇટ ઇઝ અ હ્યુજ નંબર. અને એની સાથે સંકળાયેલા તમામ પરિવારો ગણવા જઈએ તો 2 થી 2.5 લાખ લોકોને આ સમસ્યાનો અત્યારે સામનો કરવા પડી રહ્યો છે. અમારી મલ્ટિપલ બ્રાન્ચીસ છીએ. અત્યારે અમદાવાદમાં અમારી 4 બ્રાન્ચીસ રન થઈ રહેલી છે અને જે સડનલી એએમસી તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી સ્કૂલ સીલ થયા છે, એનાથી ઘણા બધા છોકરાઓ સફર થઈ રહ્યા છે. એપ્રિલમાં જે વેકેશન પાર્ટ હતું એના પછી પ્રી સ્કૂલ હજી ઓપન કરવામાં નથી આવી બિકોઝ મેક્સિમમ પ્રી સ્કૂલ ગવર્મેન્ટ તરફથી સીલ થઈ ગયેલી છે. અને અત્યારે આ સીલ્ડ પ્રી સ્કૂલ હોવાના લીધે જે છોકરાઓ એક્સાઇટેડ હતા પ્રી સ્કૂલમાં જવા માટે એ અત્યારે મોર દેન થાઉઝન્ડ્સ ઓફ ચિલ્ડ્રન દે આર એટ હોમ, એ ઘરે છે અને એ ભણવા માટે પ્રી સ્કૂલ માટે જઈ નથી શકતા. પેરેન્ટ્સને બી ક્વેશ્ચન્સ થાય છે કે શું અમે બધા પ્રી સ્કૂલ જે છીએ એ ફાયર સેફટીમાં આવતા છીએ કે નથી આવી રહ્યા, એ બધા ક્વેશ્ચન્સ જે છે એ અત્યારે પેરેન્ટ્સને થઈ રહ્યા છે. જો કે અમે બધા પ્રી સ્કૂલ જે છે એ ફાયર ઇક્વિપમેન્ટ અમારી પાસે છે, ઇક્વિપમેન્ટ છે અને જે બધી એસઓપી ગવર્મેન્ટની ફાयर रिलेटेड છે એ બધા અમે कंप्लायंस में आविए છીએ. नाउ मैं अपनी पर्सनल एक कंसर्न बताती हूँ एज अ मदर. ऐसे रोज़ मेरा एक रूटीन है, स्केड्यूल है जहाँ पे बच्चे को स्कूल जाना है, उसके बाद स्कूल के बाद वो बस उसको डे केयर पे ड्रॉप कर देती है. अचानक से एक दिन बस पहुँचती है और बस वाले ड्राइवर का कॉल आता है कि मैडम स्कूल तो खुला ही हुआ नहीं है, स्कूल सील है, बच्चे को कहाँ ड्रॉप करूँ. ऑफिस से भागते भागते मैं बस स्टॉप पे जाती हूँ, बच्चे को पिक करती हूँ, घर पे ड्रॉप करती हूँ. दिस इज़ द करंट सिनेरियो विच आई फेस 10 days 15 days बैक. अभी मैं ऑफिस भी नहीं जा पा रही हूँ, राइट. और ऑफिस नहीं जाने की वजह से मेरे फिनेंशियल क्रंचेस भी शुरू हो गए. बच्चे के साथ रहने वाला कोई भी नहीं है अभी वहाँ पे. तो अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना दे शुड प्रोवाइड दोज डॉक्यूमेंट्स. मैंने स्कूल के मैनेजमेंट से बात भी की थी कि भाई ये सील आपके स्कूल में क्यों हो गया, कि आप लोग फायर सेफ्टी नहीं करते. क्योंकि मैंने जब एडमिशन दिलवाया था डे केयर में तो मैंने सारी चीज़ें पता की थी बिकॉज आई हैव अ सिंगल चाइल्ड, तो मेरे को कंसर्न्स थे. जब पता किया था तो सब कुछ सारे डॉक्यूमेंट्स तो उन्होंने दिखाए थे. फिर जब मैंने अभी पूछा तो उन्होंने कहा मैम एक डॉक्यूमेंट कुछ है BU का विच आई एम नॉट इंटरेस्टेड कि क्या है वो डॉक्यूमेंट, बट यस एज अ पेरेंट आई एम टॉकिंग. तो उन्होंने कहा कि कुछ BU का है बट वो टाइम नहीं दे रहे और वो रात को आके सील मार के चले गए हैं.
तो मेरा बस ये रिक्वेस्ट है कि आप जो अचानक से ऐसे सील मार के जा रहे हो, प्लीज़ इन प्री स्कूल को थोड़ा सा टाइम दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट को भी वो टाइम बाय करने को मिले। તમામ પ્રી સ્કૂલો કે જેમણે ઇમ્પેક્ટના કાયદા હેઠળ ઉપયોગના ફેરફારની અરજી કરેલી છે તેવી તમામ પ્રી સ્કૂલોની અરજીઓ અગ્રતા ક્રમે મંજૂર કરવામાં આવે. આ સાથે જ સંચાલકોની માંગણી છે કે પ્રી સ્કૂલ હાલમાં ચાલુ છે તેમજ ફાયર સેફટીના ઉપકરણો લગાવેલા છે તેવી કોઈ પણ પ્રી સ્કૂલને સીલિંગની કાર્યવાહી પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે. આ બાબતે સરકારે ગંભીરપણે વિચાર કરવાનો રહેશે અને આ બાબતે લગભગ 2 લાખથી વધુ નાના બાળકો અને શિક્ષકો, વાલીઓ તેમજ નાના કર્મચારીઓને સીધી અસર થાય છે. પ્રી સ્કૂલો અંગેનો નિવેડો તાત્કાલિક આવે તેવી માગણી પ્રી સ્કૂલ એસોસિએશને કરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.